2025ના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31મી રાત્રે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું। કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલના 106 નંબરના રૂમમાં આ વિદ્યાર્થીઓએ પાર્ટી કરી હતી। તે દરમિયાન રેડ કરી ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન પોલીસને દારૂની બોટલ અને ઈ-સિગારેટ મળી આવ્યા છે। ત્યારે હવે હોસ્ટેલમાં એન્ટ્રી એક્ઝિટ માટે ફેસ રીડિંગ મશીન લગાવાશે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ બોયઝ હોસ્ટેલમાં 31મી રાત્રે દારૂની પાર્ટી ઝડપાતા ચકચાર મચી છે। 31મી રાત્રે કરાયેલી રેડ દરમિયાન વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ, ઈ-સિગાર મળી આવ્યા હતા। એક વિદ્યાર્થી ઘટના સ્થળેથી ઝડપાયો હતો, જ્યારે 5 ભાગવામાં સફળ થયા હતા। યુનિવર્સિટી કેમ્પસમાં 1200 જેટલા સીસીટીવી હોવા છતાં હોસ્ટેલમાં દારૂ પાર્ટી થતા સવાલો ઉઠ્યા છે। ત્યારે 50 કેમેરા લગાવવા અને એન્ટ્રી એક્ઝિટ પર ફેસ રીડિંગ સિસ્ટમ ફિટ કરવાનો નિર્ણય લેવાયો છે। યુનિવર્સિટી સત્તાધીશોને જે સીસીટીવી અને કથિત ઓડિયો ક્લિપ મળી છે તે પણ પોલીસને સોંપવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ પર પાર્ટી કરવાનો આરોપ છે તે વિદ્યાર્થીઓનો હોસ્ટેલમાંથી પ્રવેશ રદ કરાયો છે અને આગામી પરીક્ષા આપવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે। 31મી રાત્રે હોસ્ટેલમાં પાડવામાં આવેલી રેડ દરમિયાન અભિન્ન કોમદ નામનો વિદ્યાર્થી ઝડપાયો હતો, જ્યારે મનોજ તિવારી, નીરજ રાઠી, ઇન્દ્રજીત નામના વિદ્યાર્થીઓ અને બહારથી આવેલા 2 યુવકો ભાગવામાં સફળ રહ્યા હતા। डॉक्टर रमेशदान गढ़वी, कुल सचिव वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय सूरत। 31 डिसेम्बर होवाना लीधे एवा इनपुट खानगी राहे मळी रह्या हता के कदाच कोई विद्यार्थीओ आ प्रकारेनी गतिविधिओ करी शके छे। एटला माटे अमारी समग्र टीम, अमारा सिक्योरिटी ऑफिसर अने अमारा रेक्टर श्रीए पण स्थळ पर तपास करी। हूँ पण स्थळ पर जाते गयो हतो अने तपास करता एक रूममांथी आ प्रकारे विद्यार्थीओ आवी गतिविधि करता पकड़ायेला हता अने एनी सामे योग्य कार्यवाही करवामां हाल चाली रही छे। घटना स्थले जे अमारी एक होस्टेल है, ए होस्टेलनी अंदर विद्यार्थीओ आ रीतथी कई नॉनवेज अने दारूनी बोटल वगैरह पकड़ाई हती अने दारूनी बोटल वगैरह अमे पोलीस फरियाद पण दाखल करवामां आवी छे अने स्थळ पर गया पछी पोलीस पण आवी हती अने पोलीसने पछी हेन्डओवर करवामां आवेलुं छे। एटले पोलीसनी पण फरियाद अमे रात्रे मोडे सुधी पण अमारा रेक्टरश्री अने अमारा सिक्योरिटी ऑफिसरश्री पोलीस स्टेशन जईने પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। કુલ સચિવે જણાવ્યું હતું કે કેમ્પસમાં આ કિસ્સા પછી સુરક્ષામાં સુધારા માટે નવી ટેકનોલોજી અપનાવાઈ રહી છે। હોસ્ટેલમાં 1200 થી વધુ સીસીટીવી કેમેરા લગાવાશે। 50 અદ્યતન ઈઆર ટેકનોલોજી, નાઇટ વિઝન કેમેરા, ઓડિયો રેકોર્ડિંગ ક્ષમતા સાથે મૂકવામાં આવશે। પ્રવેશ અને નિગમ માટે ફેસ રીડિંગ કેમેરા સ્થાપવામાં આવશે। આ મામલે હોસ્ટેલના વોર્ડન ડોક્ટર ભરત ઠાકોર અને સુરક્ષા અધિકારી મેહુલ મોદીને પણ નોટિસ ફટકારવામાં આવી છે। આ ઘટનાથી યુનિવર્સિટી મેકેનિઝમ પર સવાલો ઊભા થયા છે અને અધિકારીઓએ કહ્યું કે આ પછી હોસ્ટેલમાં પ્રવેશ માટે વધુ કડક નિયમો બનાવવામાં આવશે। મહત્વનું છે કે પોલીસ તપાસ ચાલુ છે અને દોષિત વિદ્યાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે। ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય। આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે, શૈક્ષણિક સંસ્થા છે, આવનારી પેઢી છે, વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે। રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે, એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ। વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ, શરાબ વગેરે નહીં હોવું જોઈએ, એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે। જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતા, એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે। ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે। નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।